ઘરે આવ્યા હતા ને તો પાછો નીચે ધક્કો થયો. શું કામ? તો કે અહીંયાની લેંગી પડી રહી છે ને. હવે અહીંયા ચીપટા નથી રહેતા સોસાયટીમાં, તો લેંગી તો હું રહેવાની. ઝાડો લઈ આવી. લેટ્સ ગો. મને આપો, હું સર્વિસ કરી દઉં ગાડી. લઈ જાઓ. કઈ ગાડી છે? હાલે મારે એ તો. ચાલો જાઓ ગાઈસ, પહોંચી ગયા ચાલીને મસ્ત નીકળી ગયા. મજા મજા. શું કેવું નિકુંજભાઈ? સુવિચાર આજનો કહી દો તમે. સુવિચાર વાંચવો પડે કે તો પેલા વાંચી લઉં. જય સ્વામિનારાયણ ભાઈ. એ ભગત, પેલા કે ટિફિનમાં શું લીધું? થેપલા. વાહ, જાઓ. પાછી એક સાખી લો ને થેપલો. જય સ્વામિનારાયણ. અહીંયા તો પાવડર કે છો પડશો? કઈ કંપનીનો? પોન્સ? કઈ કંપનીનો? જા તારા બાપા કીધા જા. રોજ જગ્યા આમ થઈ છે ને તેમ થાય છે. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને મારા જય સ્વામિનારાયણ. જય માતા. મસ્ત મોર્નિંગની વાઇબ્સ. આજે તો ભાઈ મસ્ત વાતાવરણ છે. આજે તો સનલાઇટ આવે ભાઈ. દાદાનું દર્શન નહીં ગયા. બાકી તો ભાઈ હમણાં 2 દિવસ તો સુરત દાદાના દર્શન જ નથી થતા. મમ્મી એમને આંધળું ક્યાં પાણી રેડતા હતા, હે ને? તમે પાણી રેડો તો 2 દિવસ તો સુરત દાદા 2 દિવસ સુરત દાદાના દર્શન નહીં થયા હોય ને. આજ આજ મજા આવી છે પાણી ચડાવવાની. ચલો નાસ્તો કરી લ્યો. ગુડ મોર્નિંગ મેડમ. મેડમ આજે તમને કાલ રાતે શું થયું હતું? કાલ રાત્રે કંઈ કરતું ના આયાંશભાઈને પડ્યો. કેટલી વાર? 2 વાર પડ્યો. ડેડેથી પીડો કે ઘોડિયામાંથી? ઘોડિયામાંથી 2 વાર પીડો ને? તો ઘોડિયામાંથી ભાઈ છે ને હવે બહાર નીકળતો જાય છે. એટલે એના માટે શું કરવું પડશે? ખોયું લેવાનું. આખું નથી કરવાનું. આખું છે ને, આખું એને પૂરું કરી નાખ્યું. આમથી આમ પાટા મારી એટલો ઓળો છે ને ભાઈ. એટલે હવે છે ને નવું કંઈક કરવું પડશે. ખોયું એક તો પહેલાં ખોયું લેવું પડશે, તો બીજો ઓપ્શન છે ઘોડિયું કાઢી નાખવાનું. પણ એ તો નહીં થાય. એટલે ખોયું આજે ખોયું લેવાનો પ્લાન છે. અને બેડ પરથી પડે છે ને તો એની માટે તકિયા ને ગાડલા ને એવું બધું સાઈડમાં ગોઠવી અને આખું પ્રોપર રેડી કરવાનું થાય છે. ઓકે, રેડી ને? તો આજે કરીએ કામ એ. બરોબર છે? ચલો નાસ્તો લઈએ. મસ્ત. હું ઓફિસ જતો હતો, દરવાજે પહોંચ્યો અને બહુ જ સાંભળી ગયો. પછી તો મળવું પડે ને, મેળા વગેરેમાં કેમ ગયો? ચલો હવે ઘડીક વાર આને રમાડ લઈએ પછી જોઈએ. હોય ને? ના ભાઈ અમારે પૂતાસ શિવાંશ ભાઈ. ઓ હોય તો ઓલો એક પાઇપ બહાર આવ્યો છે યાર. આમ કાંઈ થોડું ટાઈટ કરાય. એક પાઇપ નીચે પડ્યો ને તો ગમે ત્યાં પડે. ખેંચતા નથી હવે. એ લા હું કે છે? હું અટકે ક્યાં? ખેંચી લે ને કઈ. જો માથું વાળીને રેડી થઈ ગયા. ટક શું છે? હું તેડું. આજ મસ્ત કપડા સુકાઈ ગયા છે ને, તડકો હતો. આમ જો તાન જો ઢોકળું થઈ ગયું પડ્યો હતી. ક્યાં છે? કેમ વાહમાં પાછો પડ્યો? ખોડિયામાંથી કેમ કરતા? લખન ખોટો રમતો તો એટલે. તો તમે ક્યાં હતા? રમતો નતા. ધ્યાન રાખો, બહુ પડે છો અમારા આયાંશભાઈ. જો માથામાં ઢોકળા થઈ ગયા, વાહમાં વાગ્યું, એટલે હવે બહુ ધ્યાન રાખવું પડશે પૂરાનું. ચલો હવે જમી લઈએ. રિક્ષા લઈને હવે જઈએ છીએ કામ પર. હાલો તો ફેરો મારી લઈએ. 5 ફેરા મારવાના છે. સામાન આવે છે, 5 ફેરા મારી લઈએ. જોરદાર આશિષભાઈ. ક્યારે શિફ્ટ થવાના અહીંયા? ચલો કોંગ્રેચ્યુલેશન. અમારા ખાસ મિત્ર આશિષભાઈ મસ્ત લીધું જો મકાન, 1 નંબર.
આ સારું કર્યું, ટાઇલ્સનું કામ મને બહુ ગમ્યું. ચલો ખૂબ ખૂબ અભિનંદન ને હાલો આપણે જઈએ બિલ્ડર પાસે. એક જ મહિનામાં સરસ મકાન, બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. હવા ઉજાસ એક નંબર, અંજવાળું એક નંબર. તો હવે બસ લાડવા બાકી આપણે. અરે ચા બીજી ફરી દે, ફરી જાય ત્યાં કાલ નાખી દઉં હું તને. ક્યાં કઈ બાજુ પડ્યા? હું જાઉં છું ઘરે. એવું છે? કેમ વેલા વેલા? વહેલો આજે જવાનું છે ને એક જગ્યાએ, ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ને એસઆઈપી ને એવું બધું છે ને શરૂ કર્યું છે? એની ઇવેન્ટ છે. ના આપણે ફ્રેન્ડ છે ને ત્યાં જવાનું, દિલીપભાઈ પાસે. ઠીક, આ મંગલદીપ કોમ્પ્લેક્સમાં. એ ક્યાં છે એ ખબર નથી પૂરા. તો હાલો મળ્યા આપણે કચ્છની કેરી લેવા જવાનું. પાસે પૈસા છે ને એટલે ફંડ ઇન્વેસ્ટ કરે. અરે હા એલા ભાઈ કાંઈ પૈસા નથી ભાઈ અમારા. આ કોબી કટિંગ કેનું સબ્જી છે આજે? કોબી ટમેટાની સબ્જી છે. આપણે ભોજન નથી કરવાનું, અમે બાજાના. મેડમ તમે ઇસ્ત્રી કરો છો તો જરાક જોઈન કરજો. ટી શર્ટ નવું છે. ચલો ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો 6:45 અને પહોંચી ગયા છે ઘરે. વિપુલભાઈ નીચે વેઇટ કરે છે ને જઈએ છીએ. દિલીપભાઈની એક ઇવેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ લગતી, તો એમાં અટેન્ડ કરવા જવાનું છે. જાણીશું કઈ રીતનું છે બધું, તમને પણ બતાવીશું. ચલો બેટા આમ જો, શું કરો છો તમે? પણ એને યુનિફોર્મ કેમ પહેરો છે આજે? ઓકે. આજ હું નાસ્તો હતો તમારે? આપણી જલેબી હતી આજ. આપણી ઘરે ગોઠવો એક દી. ઓલા બાની ઘરે તો સારું, તમારે એક એક ઘરે નાસ્તા કર્યા કરવાના. ચલીએ ગાઈઝ, પહોંચી ગયા છીએ રિયો કાર્નિવલ પર. વાવ. હાય હાય, ઓલ ગુડ? દિલીપભાઈ 1 શેર આપી દો ઇન્વેસ્ટમેન્ટ માટે. 1 શેરનો તો ચેક અત્યારે આપતા જશો કે ઓનલાઈન ટ્રાન્સફર કરશો? ઓનલાઈન જ ટ્રાન્સફર આવે, ચેક બેક નથી વહીવટ કરતા. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જ સેફ ઇન્વેસ્ટ કરવું. બધું આપણે બંધન બેંક ને તમારે છે તમે 2 શેર 3 4 3 2 4 અને દિલીપ અને વિપુલભાઈના 5 મશીન. વિપુલભાઈના 5 ઓલરેડી આવી ગયા છે. ઓકે, નહીં બીજા 5 મશીન આવશે. થેન્ક યુ અને તમારા બધાને વેલકમ કરું છું. હવે વધીને 2-3 મિનિટમાં આપણે જે પણ છે સેશન ચાલુ કરશું અને એ પછી તમને જે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ તમે પૂછી શકો છો. અને બાય બાય, જઈએ છીએ અમે. થેન્ક યુ તમે આવ્યા એ બધા. અરે તમને આવું જ પડે ને. ભીમાશંકરનું ગોઠવો ને બાપુ. આઠમાં પાકું છે. પાકું ને? અમારે જો સેલી સીટ નહીં હો, પહેલાં કહી દઉં. આપણે સ્લીપિંગ બંધાવવાની રહું. તો પહેલા અમે છેલ્લે નહીં બુક કરાવી નાખો. બુક કરાવી નાખજો. આપણે સોફા કેમ બુક કર્યું એમ જેનું આવે ને નામ એમ બુક કરતા જવાનું. કે નાખી દેવાની આપણે. અરે સાહેબ ઉભો દોડ્યો છું હું. આવો સાહેબ. જારો હાટુભાઈ. આપણે હાટુભાઈ શું હાલે? મજામાં. સરસ, મજા આવી ગઈ ભાઈ. જમવાનું કેવું છે? એક નંબર ભાઈ. 9 વાગ્યા પછી તેની ભાષણ પૂરું થયું. તો ઘણા સમય પછી બેઠા છીએ. સાચી વાત છે, ઘણો એટલે ઘણો ઘણો સમય થઈ ગયો. આ રીતના નથી બેઠા, કારણ કે તમારે કાંઈક ને કાંઈક હોય, આને કાંઈક ને કાંઈક હોય. મારે કાંઈ ન હોય. અરે પણ આપણે આ મતલબમાં જેન્ટ્સ કંઈક અલગ હોય. અને મેઇન રીઝન હું કામ નથી બેઠા ખબર? સોલાર. હજી આ ભૂંગળા અહીંયા છે. એ હું તો એમ કહા કેદી કાઢ નાખ્યું જિગ્નેશભાઈ. એસી કરીને જરૂર નથી તારે નગર ન રમવા. એટલે હવે નો થાય તો ચાલ મે સોલાર મુકાય તો આપણે બીજી રૂમમાં એસી મુકાવવાનું હા, જરૂર જ નહીં. હોલમાં મૂકવાની વાત કરતા હતા. નહીં આ હોલમાં મૂકવાના. મમ્મી ની આવે એટલે જોઈ ને એસી એમાં લાઈટ બિલ કેટલું દેવું? કે આવી ગયું હાલ જોઈ આગળ કહેજો હવે. ઊભો થાય તો કેજો બીજા તો બસ હતો ને ઊભો. હુઈ જાતો નહીં. ચાલો પકોલી વાળી જાઓ ઉઈ જા તો. એ હાસીન હોઈ જા. હેલા હાસીન હોઈ જા. લટી કરી જા અરે બે જા, ઊભો થઈ જા. લટી કરી જા લટી કરી જા લો લટી કરી જાઓ હાલા કરી જાઓ આમ લટી કરી જાઓ એ ભટકાયો ને એમાં તો. એ બાપા જેમ નાચો નસે આ આવી જો ગેંગ આવી. ક્યાં ખોવાઈ ગયા હતા તમે? હે
દઈ ગયો નીચે બેસી જા એમ નહીં પણ જો એમ નહીં હા કરીને કેવો બે છે એ યો આ કયો ઈ પેલા બે ગયો એમ ટેવાઈ ગયો હલો ભાઈ દુબઈ થી આવી ગયા હા પૂજા લેતો બાય પાછું દુબઈ જવું છે હાલો બીજું રાઉન્ડ માર દો એ નહીં નહીં ના 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 ટાટા કહી દો આનું શું કરવું હવે હાલો હવે 11 વાગ્યા આપણે સવારે ઉઠવાનું જો વેલું મહેશભાઈ વિપુલભાઈ તો 8 વાગ્યા સુધી સુતા રહેવાના છે અને ક્યાં ઉપાધિ છે વિપુલભાઈ એમ કે બહુ નો હલાય ગોઠણ ખાય ઘરે આવ્યા હતા ને તો પાછો નીચે ધક્કો થયો શું કામ તો કે અહીંયાની લેંગી પડી રહી છે ને હવે હા હવે અહીંયા ચીપટા નથી રહેતા સોસાયટીમાં તો લેંગી તો હું રહેવાની હેડો લઈ આવીએ ચલીએ દોસ્તો તો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મસ્ત નીચે બેઠા આફ્ટર સો લોંગ પાછી વાઇબ્સ પાછી આવી ને એવું લાગે છે એનીવે ગાઈઝ આજે મજા આવી ઇવેન્ટમાં બી મજા આવી અને મસ્ત બધાની સાથે મોજ કરી સો આ તો આપણો દિવસ કાલે હવે જોવાનું છે મારે માઇક લેવા માટે તો આઈ થિંક કાલે ડન થઈ જશે પણ જો અવેલેબલ નહીં હોય તો પછી પોસ્ટપોન થશે બાકી કાલે ડન કરી આવવાનું છે સો ભગવાનને પોટાડી દેવાના છે વિડીયો આપણે એન્ડ કરી દેવાનો છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા તક પહેલાં બાદ જોઈશું જય શ્રી કૃષ્ણ જય માતાજી.